ચૈતરભાઈ વસાવના કેસમાં હવે કોઈ નવા અપડેટ આવ્યા કે નહીં મિત્રો, એના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ. મિત્રો ખાસ કરીને તમે વિડીયો જોતા રહેજો, કેમ કે ચૈતરભાઈ વસાવાને લઈ આ એક બહુ મોટા સમાચાર અત્યારે સામે આવ્યા. હાલ જ આવ્યા તમને વિડીયોના માધ્યમથી હું આ સમાચાર દેવાની કોશિશ કરી રહ્યો છું ભાઈ, એટલે ખાસ કરી અને આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો આ ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખીશ તો તમને સૌથી પહેલા મળતા રહેશે. અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા, તમને બધાને ખબર હશે 1 મહિનો થઈ ગયો, પણ છતાંય આ ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર નથી આવ્યા. ધક્કા માર્યા છે જેલ સુધી, આંદોલન કર્યા, રેલીઓ નીકાળી, આવેદન પત્ર આપ્યા, છતાંય 1ના 2 ચૈતરભાઈ વસાવાના સપોર્ટ ન થયા. એટલે કે 1ના 2 ન જ થયા ભાઈ, એટલે કે ચૈતર વસાવાને જામીન ન જ મળ્યા. હવે ચૈતર વસાવાને જલ્દીથી જલ્દી જામીન મળે એ માટે હવે એમના પત્ની એટલે કે વર્ષાબેન વસાવા મેદાનની અંદર આવી ગયા. હવે વર્ષાબેન વસાવાને એની સાથે બીજા કેટલાક આદિવાસી ભાઈઓ કે જેને સાઇન કરી હતી, અને જે સાઇન કરેલું જે આવેદન પત્ર હતું, આ આવેદન પત્ર કે જે કલેક્ટર સાહેબને આપ્યું, હવે કલેક્ટર સાહેબથી એ આવેદન પત્ર પર સાઇન કરી અને સીધું રાષ્ટ્રપતિ જોડે જવું જોઈએ એવું હવે કહી રહ્યા હતા મિત્રો વર્ષાબેન વસાવા. કેમ કે પોતાના પતિને બહાર નીકળવા પડે, અને જ્યારે પતિ અંદર જેલમાં હોય તો પતિથી જેટલી કોશિશ થાય એટલી કોશિશ અત્યારે પત્ની કરી રહી છે કે ગમે તેમ કરી અને મારા પતિને અમે જેલમાંથી બહાર નીકાળીએ. પરંતુ હવે આ એક વર્ષાબેન વસાવાએ કીધું હતું ભાઈ કે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યા, આવનારા સમયની અંદર આવેદન પત્ર રાષ્ટ્રપતિ જોડે ક્યારે જશે એ જોવું મહત્વનું રહેશે. શું વચમાં પડી રહેશે કે પછી રાષ્ટ્રપતિ જોડે જશે એ પણ જોવું મહત્વનું રહેશે. બસ આજ માટે આપણે આટલું રાખીએ, બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.